વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે સામયિક તત્વો પ્રયોગ કરીશું. તો આપણે સાધનોમાં કુમળો છોડ, કાચનો પ્યાલો, બ્લેડ કાપવા માટે પદાર્થો, પાણી, સાઈ, લાલ કે ભૂરી લઈ શકીએ છીએ. તો આપણે આ રીતે સાધનો લીધા. હવે એક કાચનો પ્યાલો લો, પ્યાલાની અંદર ત્રીજા ભાગ જેટલું પાણી ભરો. એટલું પાણીની અંદર આપણે લાલ કે ભૂરા રંગની સાઈ એડ કરીશું. મોટા પર્ણવાળો કુમળો છોડ લો, તેના પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપો. તેને સાઈ ભરેલા પાણીના પ્યાલામાં મૂકો. બીજા દિવસે છોડ અને શાખાઓનો અવલોકન કરીશું અને તે ઉપરથી આપણે નિર્ણય લાવીશું. તો હવે આપણે આવતીકાલે અવલોકન જોઈશું. આપણે એમાં 2-3 સહીના ટીપા નાખીશું.